કે આપણામાં તો અનંત શક્તિઓ રહેલી છે, પણ એ પ્રસંગે ટાણે ખીલી જાય છે. આપણે તો આજીવન આ પ્રસંગ છે એટલે ચોક્કસ ખીલી જાય. એ તમે જેડી બાળકો મોટા રમતવીર પણ બની શકો છો, તમે એડવોકેટ ને ડોક્ટર પણ બની શકો છો, તમે સીઈઓ અને એમડી પણ બની શકો છો, તમે મોટો ફેમિલી બિઝનેસ પણ ઉભો કરી શકો છો, તમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D માં પણ જઈ શકો છો. બધું જ થઈ શકે છે. એટલે આ વિચાર દ્રઢ રાખજો કે જેમ પૃથ્વી ઉપર 7 અબજમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે તે કરી શકે છે, એ પ્રયત્ન કરે તો એમ હું પણ કરી શકું. બસ એ વિચાર હંમેશા દ્રઢ રાખવાનો. તો એ વિચારથી તમારું દૈવત ખીલે છે. પછી મેં કહ્યું એની માટે પુરુષાર્થ. તમે બધા એક ક્રિકેટરનું નામ સાંભળ્યું હશે, સ્ટીવ વો, જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા. એ જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયા ત્યારે 7મા ક્રમાંકે બેટિંગ કરવા માટે આવતા અને 4થા કે 5મા ક્રમાંકે બોલિંગ કરવા માટે આવતા. એટલે એક મીડિયમ લેવલના ઓલરાઉન્ડર હતા. એમની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ રહી. વન ઓફ ધ વર્લ્ડ્સ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન રહ્યા. એ રિટાયર થતા રીડર્સ ડાયજેસ્ટે બહુ સુંદર આર્ટિકલ લખેલો અને આર્ટિકલનું ટાઇટલ બહુ સરસ હતું. હજી મને યાદ છે ટાઇટલ, ધ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ ટફ ગાય. એમણે લખેલું, સ્ટીવ વો જે ઇન્ટરવ્યુમાં બોલ્યા કે હું 7મા ક્રમાંકે બેટિંગ કરતો હતો, 4થા કે 5મા ક્રમાંકે બોલિંગ કરતો હતો, પણ મેં નક્કી કરેલું કે એક દિવસ હું ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન થઈશ. હું ઓન ફિલ્ડ હોઉં કે ઓફ ફિલ્ડ હોઉં, I always kept myself telling that one day I'll become the captain of Australia. અને બન્યા. એમ આવા ઊંચા અભિગમ સાથે તમે હંમેશા જીવો તો કામ થઈ જ શકે. કોઈ ખચકાટ નહીં રાખવાનો, કોઈ શરમ નહીં રાખવાની, કોઈ પણ જાતની વરીઝ નહીં રાખવાની. અને આપણી ઉણપ છે તો એ ઉણપને તાકાતમાં ફેરવી નાખવા માટે પરિબળો પણ ઘણા બધા છે. પ્રમુખ સ્વામી મહારાજ બિલ ક્લિન્ટનને મળ્યા 2000ની સાલમાં અમેરિકામાં. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 80 વર્ષની હતી. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. હી વોઝ રનિંગ ફોર હિઝ સેકન્ડ પ્રેસિડેન્સી. ફ્લોરિડા માયામીમાં 22 મિનિટની મુલાકાત થઈ. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ સમજે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ સમજે નહીં. હવે આ ઉણપ તો કહેવાય, એક લૌકિક દ્રષ્ટિએ ભાષાકીય મર્યાદા તો કહેવાય. પણ પ્રમુખ સ્વામી મહારાજે આખું વ્યવસ્થા તંત્ર અને સંસ્થા એટલી ઊભી કરેલી કે બંનેના વાર્તાલાપમાં વચ્ચે જે ઇન્ટરપ્રિટર સંત હતા, દુભાષ્ય સંત હતા, એ ઇંગ્લેન્ડની સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણેલા હતા. અંગ્રેજીનું ગુજરાતી કરે, ગુજરાતીનું અંગ્રેજી કરે. પણ એ 22 મિનિટનો વાર્તાલાપ તમે જુઓ તો પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર જરાય શરમ કે ખચકાટ નહોતા કે મને જરાય અંગ્રેજી આવડતું નથી, આ તો બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે હું વાર્તાલાપ કરી રહ્યો છું અને આવું અંગ્રેજી બોલે છે, આવો શક્તિશાળી માણસ. જરાય શરમ ને જરાય ખચકાટ નહીં. I am doing the best I can, he is doing the best he can. Simple attitude. એમને જે સારામાં સારું આવડે છે એ કરે છે, મને જે સારામાં સારું આવડે છે હું કરું છું. સિમ્પલ અભિગમ એ રાખવાનો. કેમ આ મને નથી આવડતું, કેમ આ નથી ફાવતું એ વિચારવાનું જ નહીં. મને જે ફાવે છે, મને જે અનુકૂળ છે, મને ગમે છે, હું શ્રેષ્ઠ કરું છું. કરવાનું શ્રેષ્ઠ એ અભિગમ રાખીએ તો આ ઉણપથી કોઈ દિવસ તમને ખચકાટ, શરમ નહીં લાગે. એટલે આ ઉણપને તાકાતમાં ફેરવવા માટે એક બીજો વિચાર આ છે કે તમારું એક વ્યવસ્થા તંત્ર, એક વાતાવરણ, આજુબાજુના સંઘ અને સાથીઓ પણ એવા રાખો કે બધાની તાકાત ભેગી થાય. બહુ જ મોટા એક બિઝનેસમેન હતા એન્ડ્રુ કાર્નેગી, $1 બિલિયનર હતા. મોટો સ્ટીલ બિઝનેસ હતો. 5-7 ધોરણ ભણેલા હતા. એ મૃત્યુ શૈયા ઉપર હતા ત્યારે એમના પર્સનલ સેક્રેટરી પૂછ્યું કે સર વોટ યુ વુડ લાઈક ટુ હેવ રિટન ઓન યોર ટોમ્બ. ત્યાં પ્રથા છે કે ભાઈ કોઈ મોટા માણસ મૃત્યુ પામે તો એના કોફિન ઉપર કેવા શબ્દો લખવાય એને પૂછી લે અને એમના હાથે લખાવી દે. તો એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે લખ. અને આજે પણ એમના ટોમ્બ ઉપર એક સરસ વાક્ય છે
એ ઉણપને તાકાતમાં કેવી રીતે ફેરવી શકે એની માટેની ખૂબ સુંદર જીવન ભાવના છે, દૈવત અને હિંમત છે. એ વાક્ય એવું લખેલું છે કે તમે મારા કોફીન ઉપર એવું લખજો કે હિયર લાઈઝ અ મેન who during his lifetime employed and gave salaries to people who were more intelligent and talented than him. કે મારા કોફીન ઉપર તમે એવું લખજો કે અહીંયા એક એવો માણસ સૂતો છે કે જેણે પોતાના જીવનકાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી, પોતાથી વધારે હોશિયાર એવા લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા. એવું લખજો કે પોતાથી વધારે બુદ્ધિશાળી, પોતાથી વધારે હોશિયાર એવા માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા. એવું લખજો ને એવું લખેલું છે.